નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રમેશ રાશિ ચૌહાણ, મંદનજીત પ્રાધ્યાપક, ગવર્મેન્ટ કોમર્સ કોલેજ ગાંધીનગર. મિત્રો, આ વિડીયો આપ સૌ માટે બનાવ્યો છે જે કોલેજમાં અભ્યાસ કરી ગયા છે, તે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, એમના માટે આ વિડીયો બનાવીને મૂક્યો છે. આ વિડીયોમાં જે માહિતી તમારી પાસે માગવામાં આવી છે એ કોલેજમાં એલ્યુમિનિયા એસોસિએશનનું ફીડબેક ફોર્મ લેવાનું છે. કોલેજમાં નેકની ટીમ આવી રહી છે. કોલેજમાં સારું પરફોર્મન્સ થાય, નેકમાં સારા પોઈન્ટ મળે, એટલા માટે આપ સૌ વિદ્યાર્થીઓ પાસેથી કોલેજ એટલી અપેક્ષા રાખે છે કે આપ સૌ વિદ્યાર્થીઓ આપનું થોડો સમય કાઢીને આ ફોર્મ તમને જે લિંકમાં મોકલવામાં આવે છે તે આપ ભરી આપશો. આ લિંકમાં તમારે જે વિગત ભરવાની છે એની હું અહીંયા વાત કરવા માગું છું, એટલે વિડીયો બનાવ્યો છે. નેમ ઓફ એલ્યુમિનાઈ સ્ટુડન્ટ, મતલબ કે જે કોલેજમાં વિદ્યાર્થીઓ ભણી ગયા છે બીકોમ એમકોમ, એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું નામ અહીંયા તમારે લખવાનું છે. ત્યાર પછી અહીંયા એનરોલમેન્ટ નંબર લખવાનો છે. દરેક માર્કશીટમાં 12 અંકનો નંબર હોય છે, એ તમારે અહીંયા લખવાનો હોય છે. ત્યાર પછી કોલેજમાં તમે બીકોમ કર્યું કે એમકોમ કર્યું છે એ અહીંયા વિગત તમારે દર્શાવવાની છે. ત્યાર પછી અહીંયા બીકોમ એમકોમ ક્યારે તમે પૂર્ણ કર્યું છે એ વિગત તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા 2014-15થી 2019-20 સુધીની માહિતી અમારે નેક માટે ખૂબ જરૂરી છે, એટલા માટે આ વર્ષ અહીંયા આ રીતના રાખ્યા છે. ત્યાર પછી કોલેજમાં અભ્યાસ કર્યા પછી આપ કોઈ નોકરી કરતા હોય, કોઈ પ્રાઇવેટ નોકરી કરતા હોય, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એટલે સ્વરોજગારી કરતા હોય, અથવા અન્ય કોઈ પણ જગ્યાએ તમે ધંધો કરતા હોય તો તે માહિતી તમારે અહીંયા રજૂ કરવાની છે. અહીંયા હોદ્દો, વ્યવસાય, નોકરીનું સ્થળ તમારે દર્શાવવાનું છે. તમારું કાયમી સરનામું લખવાનું છે. અહીંયા મોબાઈલ નંબર તમારો લખવાનો છે. ત્યાર પછી કોલેજ વિશે તમારે અભિપ્રાય આપવાનો છે, તમારો ફીડબેક, તમારી કોલેજની શિક્ષણ પદ્ધતિ અંગેનો અભિપ્રાય છે, તમારી કોલેજમાં જે સુવિધા હતી એના વિશેનો અભિપ્રાય છે, કોલેજમાં ચાલતા અભ્યાસક્રમ વિશે અભિપ્રાય તમારે અહીંયા આપવાનો છે. ત્યાર પછી કોલેજના વિકાસ માટે આપ કોઈ સૂચન કરવા માંગતા હોય તેની માહિતી તમારે અહીંયા રજૂ કરવાની છે. અહીંયા તમારે સિલેક્ટ કરવાની છે. કોઈ પણ વસ્તુ કહેવા માંગતા હોય તો અહીંયા તમારે રજૂ કરવાનું છે. મિત્રો, આ માહિતી કોલેજના ભવિષ્યમાં જે મૂલ્યાંકન થવાનું છે એના માટે ખૂબ મહત્વની છે. આપ અથવા આપના મિત્રો જે કોલેજ સાથે જોડાયેલા હતા તેમને પણ આ માહિતી આપ શેર કરશો, તેને પણ તે વિદ્યાર્થીઓને પણ તમે જાણ કરીને આ માહિતી તેમની પાસે ભરાવશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. કોરોના મહામારીમાં આપ જ્યાં હશો ત્યાં સ્વસ્થ હશો અને આવનાર જે ઉત્સવોનો તહેવાર છે એ આપણા માટે શુભદાયી રહે એવી કોલેજ પરિવાર તરફથી આપને હું શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, આભાર.